ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે ધોરણ 10 ગુજરાતી મીડિયમ એનો ક્રિયા વિશેષણનો ટોપિક આપણે ભણવા જઈ રહ્યા છીએ. પરીક્ષામાં ક્રિયા વિશેષણનો ટોપિક છે એ 2 માર્કનો પૂછાય છે. એક તો આપેલા વાક્યમાંથી છે ક્રિયા વિશેષણ શબ્દ કયો છે એ શોધવાનો છે, અને બીજું છે આપેલા વાક્યમાંથી છે એ ક્રિયા વિશેષણનો પ્રકાર કયો છે એ તમારે શોધવાનો છે. આ 2 રીતના તમારે ક્રિયા વિશેષણના ટોપિકનો અભ્યાસ કરવાનો છે, જે હું તમને અહીંયા અભ્યાસ કરાવું છું. આપણે વ્યાકરણમાં તમે જુઓ તો મેં એક અલંકારનો ટોપિક છે એ આપણે વિડીયો દ્વારા સમજ મેળવેલી છે. હવે બીજા ટોપિકની સમજ મેળવવા જઈ રહ્યા છે. બીજો ટોપિક છે એ આપણે ક્રિયા વિશેષણનો ટોપિક છે. પણ ક્રિયા વિશેષણનો ટોપિક તમને શીખવાડું એ પહેલાં હજી એક વખત પરિચય હું તમને આપી દઉં. 2 માર્કમાં પૂછાય છે, એમાંનો 1 માર્ક છે એ આપેલા વાક્યમાં ક્રિયા વિશેષણ શબ્દ કયો છે એ શોધવાનો છે, અને બીજો 1 માર્ક છે એ આપેલા વાક્યમાંથી ક્રિયા વિશેષણ પ્રકાર કયો છે એ શોધવાનો છે. આ 2 રીતના તમારે છે એ અભ્યાસ કરવાનો છે ક્રિયા વિશેષણનો. તો છે ક્રિયા વિશેષણ સમજતા પહેલાં હું 2 ભાગ પાડું છું. એક તો વિશેષણ અને બીજું છે ક્રિયા વિશેષણ. એક તો વિશેષણ છે અને બીજું છે ક્રિયા વિશેષણ. આ 2 વસ્તુ આપણે સમજવાની છે. એક વિશેષણ છે અને ક્રિયા વિશેષણ છે. પછી ક્રિયા વિશેષણ આપણે સમજવું છે, કારણ કે વિશેષણ આવડશે અને ક્રિયા વિશેષણ બેમાં તફાવત કયો છે એ શોધતા આવડશે તો તમને આગળ આવડશે, બાકી નહીં આવડે. એટલે પહેલાં વિશેષણ જોઈએ. નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય. નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય. હવે હું એમ કહું ગૌરવ, પછી શિક્ષક, પછી છે એ રમતવીર, પછી છે ફોન, પછી છે પુસ્તક, આ બધાય નામ છે. એના અર્થમાં વધારે હું બોલ્યો ને એ બધું લખું છું. દાખલા તરીકે છે ડૉક્ટર, પછી પેન, બરાબર, પછી રમતવીર, બરાબર, પછી ડૉક્ટર છે, પેન છે, રમતવીર છે, પછી પુસ્તક છે. આ બધાય નામ થયા. આના અર્થમાં ડૉક્ટર, પણ બધા ડૉક્ટરની વાત કરું છું. પણ હવે હું આગળ એક એના અર્થમાં વધારો કરતો શબ્દ લખું છું, હોશિયાર. તો હવે ડૉક્ટરની વાત કરું છું, પણ કેવા ડૉક્ટર છે હોશિયાર હોય એ ડૉક્ટરની વાત કરું છું. એટલે ડૉક્ટર નામ છે, એના અર્થમાં કયા શબ્દે વધારો કર્યો? હોશિયાર. પછી પેન, પેન તો બધી પેનની વાત કરું છું. કાળી આવી જાય, વાદળી આવી જાય, લીલી આવી જાય, ભૂરી આવી જાય, બરાબર, એ બધી પેન આવી જાય. પેનની વાત કરું છું, બરાબર. પણ પેન, પણ કેવી પેન? તો હવે કાળી પેન લખું તો હવે પેન નામ છે. હવે પાછી એમાંય તે વિશેષતા મેં દર્શાવી દઈએ. કાળી હોય ને એવી જ પેનની વાત કરું છું. નામના અર્થમાં વધારો કર્યો. રમતવીર, બરાબર, રમતવીર પણ બહાદુર રમતવીર અથવા પ્રામાણિક રમતવીરની વાત કરી. રમતવીર બધા સ્પોર્ટ્સમેન બધા આવી જાય, પણ બહાદુરો એવા સ્પોર્ટ્સમેન પાછા અલગ. પુસ્તક, બરાબર, તો પુસ્તક છે તો હાસ્યરસ પુસ્તક, પણ કેવું? હાસ્યરસ વાળું, બરાબર. તો આ બધા નામ છે. વિશેષણ યાદ રાખજો, વિશેષણ ત્યારે હોય જ્યારે નામ હોય, બરાબર. નામ છે એના અર્થમાં વધારો કર્યો, નામ છે એના અર્થમાં વધારો કર્યો, નામ છે એના અર્થમાં વધારો કર્યો, નામ છે એના અર્થમાં વધારો કર્યો. જો મેં અહીંયા લખ્યું છે નામના અર્થમાં વધારો કરે તેને શું કહેવાય? વિશેષણ કહેવાય, બરાબર. અહીંયા એક પોઈન્ટ વધારે લખું છું. વિશેષણ હોવા માટે નામ હોવું અત્યંત જરૂરી છે. વિશેષણ હોય એની માટે નામ હોવું જરૂરી છે. હું 3 વસ્તુ ફરીવાર વાંચું છું. નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય. ગૌરવ, પછી છે શિક્ષક, રમતવીર, ડૉક્ટર, પેન, બરાબર, પછી નેતા, એ બધાય નામ છે.
પ્રામાણિક, નેતા, હોશિયાર, ડોક્ટર, ડાહિયા, ગૌરવ, બરોબર, એ બધું તમે છે એ નામ એના અર્થમાં વધારો કરે એને વિશેષણ કહેવાય. પણ મેં નીચે સૂચના લખી, નામ હોય તો જ વિશેષણ હોય. વિશેષણ હોવા માટે શું જરૂરી છે? નામ. હવે ક્રિયા વિશેષણ આ પૂછી નાખો તો વિશેષણ જ છે, બરોબર. પણ ક્રિયા હોય ત્યારે ક્રિયા વિશેષણ કહેવાય. હું એમ કહું દોડવું, વાંચવું, હું ભણાવું છું, તમે સાંભળો છો, તમે જોવો છો, હું કહું છું, તો આ બધા ક્રિયાપદ થયા. ક્રિયાપદ. ક્રિયા વિશેષણ હોવા માટે ક્રિયાપદ હોવું ખાસ જરૂરી છે. ક્રિયા વિશેષણ હોવા માટે ક્રિયાપદ હોવું ક્યાં ખાસ જરૂરી છે. દાખલા તરીકે દોડવું, હસવું, વાંચવું, વિચારવું, ભણવું, કહેવું, બોલવું, આ ક્રિયાપદ છે. તો ક્રિયાપદ હોય તો જ ક્રિયા વિશેષણ હોય. તો અહીંયા હું પેલા લખું છું, ક્રિયાપદના અર્થમાં વધારો કરે તેને ક્રિયા વિશેષણ કહેવાય. કેના અર્થમાં વધારો કરે? ક્રિયાપદના અર્થમાં વધારો કરે એને શું કહેવાય? ક્રિયા વિશેષણ કહેવાય, બરોબર. ક્રિયાપદના અર્થમાં વધારો કરે તેને શું કહેવાય? ક્રિયા વિશેષણ કહેવાય, બરોબર. હવે એના ઉદાહરણો જોઈએ. દાખલા તરીકે દોડ્યો, ભણ્યો, વાંચ્યું, કહ્યું. હવે જોઈએ, ઝડપથી દોડ્યો, બરોબર, શાંતિથી ભણ્યો, સવારે વાંચ્યું, મોટેથી કહ્યું, બરોબર. આ બધા શું છે? ક્રિયાપદ છે. અને દોડ્યો કેવી રીતે? ઝડપથી. ભણ્યો કેવી રીતે? શાંતિથી. વાંચ્યું ક્યારે? સવારે. કહ્યું કેવી રીતે? મોટેથી. આ શું થયા? ક્રિયા વિશેષણ થયા. તમે જોયું, ક્રિયાપદ હતા તો જ ક્રિયા વિશેષણ થયા. ક્રિયાપદ ન હોત તો ક્રિયા વિશેષણ ન હતા. હું તમને લખી દઉં અહીંયા, ક્યારે પ્રશ્ન કરો, ક્યાં પ્રશ્ન કરો, શા માટે પ્રશ્ન કરો, કેવી રીતે પ્રશ્ન કરો. આ બધાથી પ્રશ્ન કરો ને, બરોબર, તો કેટલું પ્રશ્ન કરો તો ક્રિયા વિશેષણ મળે. ક્રિયા વિશેષણ મળે, યાદ રાખવું એટલે, બરોબર. કેનીથી પ્રશ્ન કરવાનો છે? ક્યારે, ક્યાં, શા માટે, કેવી રીતે, કેટલું. આ બધાથી પ્રશ્ન કરો તો ક્રિયા વિશેષણ મળે. હવે હું નવું લખું છું અહીંયા, આની જેવું જ છે. ક્રિયા વિશેષણ હોવા માટે ક્રિયાપદ હોવું જરૂરી છે. ક્રિયા વિશેષણ હોવા માટે શું જરૂરી છે? ક્રિયાપદ જરૂરી છે. ક્રિયાપદના અર્થમાં વધારો કરે તેને શું કહેવાય? ક્રિયા વિશેષણ કહેવાય, બરોબર. દાખલા તરીકે દોડ્યો, ભણ્યો, વાંચ્યું, કહ્યું. હા, ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે આ રિવિઝન કર્યું છે. હવે હું તમને અહીંયા ક્રિયા વિશેષણના નામ લખી દઉં છું. આપણે રિવિઝન પહેલા કરી લઈએ, પછી ક્રિયા વિશેષણના નામ લખી દઉં અને પછી આપણે ક્રિયા વિશેષણનો વધારે અભ્યાસ કરીએ છીએ. વિશેષણ જે નામના અર્થમાં વધારો કરે છે તેને વિશેષણ કહેવાય. દાખલા તરીકે ડોક્ટર કેવો? હોશિયાર. પેન કેવી? કાળી. રમતવીર કેવો? બહાદુર. પુસ્તક કેવું? હાસ્યરસભર. એટલે વિશેષણ હોવા માટે શેનું હોવું જરૂરી છે? નામનું હોવું અત્યંત જરૂરી છે. નામ ન હોય તો વિશેષણ હોય નહીં, બરોબર. પછી ક્રિયાપદના અર્થમાં વધારો કરે તેને શું કહેવાય? ક્રિયા વિશેષણ કહેવાય. ક્રિયાપદના અર્થમાં વધારો કરે તેને ક્રિયા વિશેષણ કહેવાય. દાખલા તરીકે દોડવું ક્રિયાપદ, ભણવું ક્રિયાપદ, વાંચવું ક્રિયાપદ, કહેવું ક્રિયાપદ. એના અર્થમાં ઝડપથી છે, શાંતિથી છે, સવારે છે, મોટેથી છે. એ ક્રિયા વિશેષણ હોવા માટે ક્રિયાપદ હોવું જરૂરી છે. બીજી વાત યાદ રાખો, અહીંયા નામને કેવો, કેવી, કેવું, કેવાથી પ્રશ્ન કરો તો વિશેષણ મળે. અને ક્રિયાપદને ક્યારે, ક્યાં, શા માટે, કેવી રીતે, કેટલુંથી પ્રશ્ન કરો તો ક્રિયા વિશેષણ મળે, બરોબર. હવે ક્રિયા વિશેષણ જરૂરી છે એવા નામ લખું છું બોર્ડ ઉપર. ક્રિયા વિશેષણ છે
એ જરૂરી છે એ બધા નામ લખું છું, એનું ડિસ્ક્રિપ્શન લખું છું. જોઈએ આપણે ક્રિયા વિશેષણની વાત. બરોબર છે, ક્રિયા વિશેષણ. ક્રિયા વિશેષણ છે એમાં આપણે વિગતે અભ્યાસ કરીએ તો પહેલું ક્રિયા વિશેષણ છે સમયવાચક ક્રિયા વિશેષણ. સમયવાચક ક્રિયા વિશેષણ. બીજું ક્રિયા વિશેષણ છે સ્થળવાચક ક્રિયા વિશેષણ. પહેલું સમયવાચક, બીજું સ્થળવાચક, ત્રીજું હેતુ કે કારણવાચક ક્રિયા વિશેષણ. પહેલું સમયવાચક ક્રિયા વિશેષણ, બીજું સ્થળવાચક ક્રિયા વિશેષણ, ત્રીજું હેતુ કે કારણવાચક ક્રિયા વિશેષણ, પછી ચોથું ક્રમવાચક ક્રિયા વિશેષણ. ક્રમવાચક ક્રિયા વિશેષણ. સમયવાચક, સ્થળવાચક, હેતુ કે કારણવાચક, ક્રમવાચક, પછી રીતિવાચક ક્રિયા વિશેષણ. રીતિવાચક ક્રિયા વિશેષણ. પછી પરિમાણ વાચક ક્રિયા વિશેષણ. પછી સંભાવના વાચક ક્રિયા વિશેષણ. પછી નકારવાચક ક્રિયા વિશેષણ. પછી નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ. આ બધા ક્રિયા વિશેષણના પ્રકારો છે. પહેલું ક્રિયા વિશેષણ છે સમયવાચક ક્રિયા વિશેષણ. સમયવાચક ક્રિયા વિશેષણ જો સમય દર્શાવે, ક્રિયાપદનું સમય દર્શાવે. હું 3 વાક્ય બોલું છું, પછી ક્રમશઃ ક્રિયા વિશેષણ સમજાવું ત્યારે તો હું તમને સમજાવી શકતો. હું સવારે જાગ્યો. અહીંયા ક્રિયાપદ જાગ્યો છે. ક્યારે જાગ્યો? તો કે સવારે. તો સવારે એ શું છે? સમયવાચક ક્રિયા વિશેષણ. તેઓ સાંજે દોડ્યા. દોડવું ક્રિયાપદ. ક્યારે દોડ્યા? સાંજે. બરોબર? એટલે ક્રિયાપદ એ છે ને સમય દર્શાવતો શબ્દ પણ છે, એટલે સમયવાચક ક્રિયા વિશેષણ થાય. તમને ખબર પડી ગઈ કે અહીંયા કયો પ્રશ્ન પૂછીએ તો તમને સમયવાચક ક્રિયા વિશેષણ મળે છે, ક્યારેથી પ્રશ્ન કરીએ તો. હજી એક છેલ્લું ઉદાહરણ લઈએ. તેઓ વહેલા જીતશે. જીતશે ક્રિયાપદ છે. ક્યારે જીતશે? વહેલા જીતશે. એટલે ક્યારેથી પ્રશ્ન કરવામાં આવે અને ક્રિયાપદનો ચોક્કસ કે અચોક્કસ સમય દર્શાવે ને ત્યારે કયું ક્રિયા વિશેષણ થાય? સમયવાચક ક્રિયા વિશેષણ થાય. બીજું ક્રિયા વિશેષણ છે સ્થળવાચક ક્રિયા વિશેષણ. બીજું ક્રિયા વિશેષણ છે સ્થળવાચક ક્રિયા વિશેષણ. એ ક્રિયાનું શું દર્શાવે છે? સ્થળ દર્શાવે. ક્યાં? બરોબર? દાખલા તરીકે હું ત્યાં ગયો. ગયો ક્રિયાપદ છે. ક્યાં ગયો? ત્યાં. બરોબર? તેઓ અહીં બેસશે. ક્યાં બેસશે? અહીં. તો અહીં શું થયું? સમયવાચક, સોરી, સ્થળવાચક. કયો પ્રશ્ન કરવાનો? ક્યાંથી? એટલે જે ક્રિયા વિશેષણ ક્યાંથી પ્રશ્ન કરવાથી સ્થળ દર્શાવે તે ક્રિયા વિશેષણને છે સ્થળવાચક ક્રિયા વિશેષણ કહેવાય. પછી સ્થળવાચક ક્રિયા વિશેષણ પછી છે હેતુ કે કારણવાચક ક્રિયા વિશેષણ. જે ક્રિયા વિશેષણ ક્રિયાપદનો કાં તો હેતુ દર્શાવે કાં તો કારણ દર્શાવે તેને હેતુ કે કારણવાચક ક્રિયા વિશેષણ કહેવાય. દાખલા તરીકે આપણે ઉદાહરણ છે, તેઓ ફરવા માટે બગીચામાં ગયા. બગીચામાં ગયા એનો હેતુ શું હતો? ફરવા માટે. તો ફરવા માટે એ શું થયું? હેતુ કે કારણવાચક ક્રિયા વિશેષણ. તેઓ વાંચવા માટે ગ્રંથાલયમાં આવ્યા. ગ્રંથાલય ક્રિયાપદ. શા માટે આવ્યા? વાંચવા માટે. તો વાંચવા માટે એ શું થયું? વાંચવા માટે એ શું થયું? હેતુ કે કારણવાચક ક્રિયા વિશેષણ થયું. એટલે સમય દર્શાવે તો સમયવાચક, પછી સ્થળ દર્શાવે તો સ્થળવાચક, હેતુ કે કારણ દર્શાવે તો હેતુ કે કારણવાચક ક્રિયા વિશેષણ. પછી હેતુ કે કારણવાચક ક્રિયા વિશેષણ પછી છે ક્રમવાચક ક્રિયા વિશેષણ. પહેલા હું આવું, પછી તમે જાઓ, તો પહેલું બીજું. પહેલો નંબર તેનો આવ્યો તો ક્રમ પહેલો દર્શાવે છે. તો
ક્રમ દર્શાવે એને ક્રમવાચક ક્રિયા વિશેષણ કહેવાય. ક્રમ દર્શાવે એને ક્રમવાચક ક્રિયા વિશેષણ કહેવાય. પછી રીતિવાચક ક્રિયા વિશેષણ, ક્રિયાની રીત દર્શાવે. હું ઝડપથી દોડ્યો, બરોબર, તો દોડવું ક્રિયાપદ છે, પણ કેવી રીતે દોડ્યો? ઝડપથી. હું શાંતિથી બેઠો, પણ કેવી રીતે બેઠો? શાંતિથી બેઠો. તેઓ મોટેથી બોલ્યા, કેવી રીતે બોલ્યા? મોટેથી બોલ્યા, બરોબર. તો આ શું દર્શાવે છે? તો કે રીત દર્શાવે છે ક્રિયાની, બરોબર. પછી પરિમાણવાચક ક્રિયા વિશેષણ. જો હું એમ કહું કે પુષ્કળ છોકરા, તો છોકરા નામ છે, પણ કેટલા છોકરા? પુષ્કળ. તો નામના અર્થમાં પુષ્કળે વધારો કર્યો ને તો પરિમાણવાચક વિશેષણ થાય, ક્રિયા વિશેષણ ન થાય, પરિમાણ વિશેષણ થાય, બરોબર. પછી અત્યંત દુઃખી થયો. દુઃખી થવું શું છે? ક્રિયાપદ છે. કેટલો દુઃખી થયો? અત્યંત. આ ક્રિયાપદ, એના અર્થમાં કયો શબ્દ વધારો કરે છે? અત્યંત. એટલે આ શું થયું? પરિમાણવાચક ક્રિયા વિશેષણ થયું. એટલે ક્રિયાપદના અર્થમાં વધારો છે, અચોક્કસ માપ કરતા હોય, જથ્થો કરતા હોય, ત્યારે પરિમાણવાચક ક્રિયા વિશેષણ કહેવાય. પછી સંભાવના વાચક વિશેષણ. ભાઈ, કોમ્પ્યુટરના કેટલાક એનાલોગ ડેટાનું વિશ્લેષણ કરીને વેધર ખાતું એમ કહી શકે કે ભાઈ 3 જૂને વાવાઝોડું આવશે, પણ ચોક્કસ કહી જ ન હોય કે આવી જ જાય, ન આવે અથવા બીજા વિસ્તારમાં આવે, તો એ સંભાવના દર્શાવે છે, કદાચ વાવાઝોડું આવશે, બરોબર. ક્વચિત અમે જીતશું. ભારતની મેચ રમાય એ પેલા બધા સટ્ટો લગાડે તો કદાચ માટે લગાડે ને, નક્કી હોય તો સટ્ટાની શું જરૂર છે? એટલે આ શું દર્શાવે છે? સંભાવના દર્શાવે છે. પછી નકાર. હું બોલીશ નહીં. નહીં બોલીશ ઈ ક્રિયાપદ, નહીં ઈ નકાર, એટલે નકારવાચક ક્રિયા. તમે વાતો કરો માં. માં ઈ મમ્મીનું અર્થ નથી દર્શાવે, માં એટલે નહીં, તમે વાતો કરો નહીં, બરોબર. પછી નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ. એટલે તમારો ચોક્કસ નિશ્ચય દર્શાવે. અમે અવશ્ય જીતશું. વરસાદ અવશ્ય આવશે. લોકો અવશ્ય છે એકબીજાને મદદ કરશે. તો અવશ્ય, જરૂર, ચોક્કસ, એ બધું શું દર્શાવે છે? તો નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ દર્શાવે છે. મેં અહીંયા ક્રિયા વિશેષણનું લિસ્ટ લખ્યું છે. પેલું સમયવાચક ક્રિયા વિશેષણ, ક્રિયાનો સમય દર્શાવે છે. પછી સ્થળવાચક ક્રિયા વિશેષણ, ક્રિયાનું સ્થળ દર્શાવે છે. હેતુ કે કારણવાચક ક્રિયા વિશેષણ, ક્રિયાનો હેતુ કે કારણ દર્શાવે છે. ક્રમવાચક ક્રિયા વિશેષણ, ક્રિયાનો ક્રમ દર્શાવે છે. રીતિવાચક ક્રિયા વિશેષણ, ક્રિયાની રીત દર્શાવે છે. પરિમાણવાચક ક્રિયા વિશેષણ, ક્રિયાનું પરિમાણ દર્શાવે છે. સંભાવનાવાચક ક્રિયા વિશેષણ, ક્રિયાની સંભાવના દર્શાવે છે. નકારવાચક ક્રિયા વિશેષણ, ક્રિયાનો નકાર અર્થ દર્શાવે છે. નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ, ક્રિયાનો નિશ્ચય દર્શાવે છે, બરોબર. આ બધા ક્રિયા વિશેષણ છે એ લખી નાખો. લિસ્ટ આપ્યું છે એ લખી નાખો. પછી એક એક કરતા ક્રિયા વિશેષણ તમને બોર્ડ ઉપર સમજાવું છું. લખાઈ ગયું હશે. હવે આપણે છે બધા ક્રિયા વિશેષણો સમજીએ છીએ. પેલું છે
એ સમયવાચક ક્રિયા વિશેષણ. હું લખાતા જાય એમ છે, લખવાનો સમય આપતો જઈશ તમને. સમયવાચક ક્રિયા વિશેષણ, જે ક્રિયા વિશેષણ ક્રિયાનો સમય દર્શાવે છે તે ક્રિયા વિશેષણને સમયવાચક, તે ક્રિયા વિશેષણને સમયવાચક ક્રિયા વિશેષણ કહેવાય. શું દર્શાવે છે? ક્રિયા વિશેષણ ક્રિયાનો શું દર્શાવે? સમય દર્શાવે. તેવા ક્રિયા વિશેષણને કયું ક્રિયા વિશેષણ કહેવાય? તો કે સમયવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે. બરોબર છે. હવે એનું ઉદાહરણ જોઈએ. એના ઉદાહરણ પહેલા છે, આ ક્રિયા વિશેષણ મેળવવા, આ ક્રિયા વિશેષણ મેળવવા ક્રિયાપદને ક્યારે એમ પ્રશ્ન કરાય છે. ક્રિયાનો સમય દર્શાવે ને કયું ક્રિયા વિશેષણ કહેવાય? સમયવાચક. અને કયો પ્રશ્ન કરાય? ક્યારે પ્રશ્ન કરાય. આ ક્રિયા વિશેષણ દર્શાવતા શબ્દો કયા? તો કે વહેલું, મોડું, સવારે, સાંજે, બપોરે, અત્યારે, જ્યારે, ત્યારે. આ બધા શબ્દો છે કયું ક્રિયા વિશેષણ દર્શાવે છે? સમયવાચક ક્રિયા વિશેષણ દર્શાવે છે. કયું ક્રિયા વિશેષણ દર્શાવે છે? સમયવાચક. શું કહે છે કે ક્રિયાનો સમય દર્શાવે છે તે ક્રિયા વિશેષણને કયું ક્રિયા વિશેષણ કહેવાય? સમયવાચક ક્રિયા વિશેષણ કહેવાય. અને આ ક્રિયા વિશેષણ મેળવવા માટે ક્રિયાપદને કયો પ્રશ્ન કરાય છે? કેનીથી પ્રશ્ન કરાય છે? ક્યારેથી પ્રશ્ન કરાય છે. શબ્દો કયા? વહેલું, મોડું, સવારે, સાંજે, બપોરે, અત્યારે, જ્યારે, ત્યારે. આ બધા કયા ક્રિયા વિશેષણના પ્રકારો છે? સમયવાચક ક્રિયા વિશેષણના પ્રકારો છે. બરોબર. એના બે ઉદાહરણ લખું છું. તેઓ વહેલા ઘરે આવશે. આવવું ક્રિયાપદ છે. ક્યારે આવશે? વહેલા. આ સમય દર્શાવે છે. એટલે કયું ક્રિયા વિશેષણ થાય? સમયવાચક ક્રિયા વિશેષણ થાય. ઘરે તે ક્રિયા વિશેષણ છે, પણ આપણે અત્યારે અહીં નથી શીખતા એટલે એ નથી લખતા. બરોબર છે. તેઓ વહેલા ઘરે આવશે. આવશે ક્રિયાપદ, પણ ક્યારે ઘરે આવશે? વહેલા. અમે અત્યારે જંગ જીતશું. જીતવું ક્રિયાપદ. ક્યારે જંગ જીતશું? અત્યારે. એટલે અત્યારે એ શું થયું? સમયવાચક ક્રિયા વિશેષણ થયું. હું ટૂંકમાં પૂરું કરું છું. જે ક્રિયા વિશેષણ સમય દર્શાવે, શું દર્શાવે છે? સમય દર્શાવે, તે ક્રિયા વિશેષણને સમયવાચક ક્રિયા વિશેષણ કહેવાય. આની કરતા વધારે શબ્દો છે, પણ મેં ટૂંકમાં થોડાક શબ્દો લખ્યા છે. વહેલું, મોડું, સવારે, સાંજે, બપોરે, અત્યારે, જ્યારે, ત્યારે. આ બધા શું છે? સમયવાચક ક્રિયા વિશેષણ છે. બરોબર. એના બે ઉદાહરણ પણ લખ્યા છે. 2 મિનિટ આપું છું, બોર્ડ ઉપર હું લખી નાખો તમે.
પછી બીજું શીખીએ છીએ ક્રિયા વિશેષણ. બીજું ક્રિયા વિશેષણ શીખીએ છીએ સ્થળવાચક ક્રિયા વિશેષણ. કયું ક્રિયા વિશેષણ થશે? તો કે સ્થળવાચક ક્રિયા વિશેષણ થશે. બીજું ક્રિયા વિશેષણ સ્થળવાચક ક્રિયા વિશેષણ. જે ક્રિયા વિશેષણ ક્રિયાનું સ્થળ દર્શાવે તે ક્રિયા વિશેષણને સ્થળવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે. શું દર્શાવે છે? ક્રિયાનું સ્થળ દર્શાવે તે ક્રિયા વિશેષણને કયું ક્રિયા વિશેષણ કહેવાય? સ્થળવાચક ક્રિયા વિશેષણ કહેવાય. યાદ રાખો. બરોબર. શું દર્શાવે છે? ક્રિયાનું સ્થળ દર્શાવે છે. હવે આ ક્રિયા વિશેષણ મેળવવા માટે ક્યાંથી પ્રશ્ન કરાય છે? કયો પ્રશ્ન કરાય? ક્યાંથી પ્રશ્ન કરાય છે. બરોબર છે. આ ક્રિયા વિશેષણ મેળવવા માટે કયો પ્રશ્ન કરાય? ક્યાં. બરોબર. પછી શબ્દો કયા? શબ્દો કયા છે? તો કે જ્યાં, ત્યાં, અહીં, જ્યાં, ત્યાં, અહીં, પછી ક્યાં, ઉપર, નીચે, અંદર, બહાર, ઉપર, નીચે, અંદર, બહાર, આગળ, પાછળ. આ બધા શબ્દો છે સમયવાચક ક્રિયા વિશેષણ દર્શાવે છે. જે ક્રિયા વિશેષણ શું દર્શાવે? ક્રિયાનું સ્થળ દર્શાવે તે ક્રિયા વિશેષણને કયું ક્રિયા વિશેષણ કહેવાય? સ્થળવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે. આ ક્રિયા વિશેષણ મેળવવા માટે કયો પ્રશ્ન કરાય? ક્યાંથી પ્રશ્ન કરવામાં આવે છે. કયો પ્રશ્ન કરવામાં આવે છે? ક્યાંથી પ્રશ્ન કરવામાં આવે છે. શબ્દો કયા છે? જ્યાં, ત્યાં, અહીં, ક્યાં, ઉપર, નીચે, અંદર, બહાર, આગળ, પાછળ. આ બધા ક્રિયા વિશેષણો છે. બરોબર. ઓકે. હવે એના ઉદાહરણો જોઈએ. અમે ઉપર રહીએ છીએ. રહેવું એ ક્રિયાપદ. ક્યાં રહીએ છીએ? ઉપર રહીએ છીએ. ક્યાંથી પ્રશ્ન કર્યો? જવાબ મળ્યો. સ્થળ દર્શાવે છે એટલે કયું ક્રિયા વિશેષણ થયું? સ્થળવાચક. તેઓ ત્યાં જશે. જશે એ ક્રિયાપદ છે. ક્યાં જશે? ત્યાં. તો ક્યાં એ સમય દર્શાવે, સ્થળ દર્શાવે છે એટલે સ્થળવાચક ક્રિયા વિશેષણ થયું. બરોબર. જે ક્રિયા વિશેષણ ક્રિયાનું સ્થળ દર્શાવે તે ક્રિયા વિશેષણને સ્થળવાચક ક્રિયા વિશેષણ કહેવાય. આ ક્રિયા વિશેષણ મેળવવા માટે કયો પ્રશ્ન કરવામાં આવે છે? ક્યાં. પછી શબ્દો કયા છે? જ્યાં, ક્યાં, અહીં, ક્યાં, ઉપર, નીચે, અંદર, બહાર, આગળ, પાછળ. આ ક્રિયા વિશેષણ દર્શાવતા શબ્દો છે. એના બે ઉદાહરણ મેં તમને લખી આપ્યા છે. બરોબર. હવે છે આટલું લખી નાખો તમે. પછી છે ત્રીજું ક્રિયા વિશેષણ સમજીએ છીએ.
ઓકે વિદ્યાર્થી મિત્રો, તમારે લખાઈ ગયું હશે. હવે આપણે ત્રીજા ક્રિયા વિશેષણ ઉપર જઈએ છીએ. ત્રીજા ક્રિયા વિશેષણ ઉપર જઈએ છીએ. ત્રીજું ક્રિયા વિશેષણ હેતુ કે કારણવાચક. જે ક્રિયા વિશેષણ ક્રિયાનો હેતુ કે કારણ દર્શાવે તે ક્રિયા વિશેષણ હેતુ કે કારણવાચક ક્રિયા વિશેષણ કહેવાય. શું દર્શાવે છે? ક્રિયાનો હેતુ દર્શાવે અથવા શું દર્શાવે છે? કારણ દર્શાવે. એને કયું ક્રિયા વિશેષણ કહેવાય? હેતુ કે કારણવાચક ક્રિયા વિશેષણ કહેવાય. આ ક્રિયા વિશેષણ મેળવવા શા માટે એમ પ્રશ્ન કરાય છે. કયો પ્રશ્ન કરાય? તો કે શા માટે એમ પ્રશ્ન કરાય છે. બરોબર. આ ક્રિયા વિશેષણ મેળવવા માટે પ્રશ્ન આ થાય છે, બાકી એને દર્શાવતા શબ્દો કોઈ છે નહીં. એટલે પેલું ઉદાહરણ લખું છું. તેઓ વાંચવા માટે ગ્રંથાલયમાં આવ્યા. ગ્રંથાલયમાં આવ્યા એનો હેતુ શું હતો? તો કે વાંચવા માટે. બરોબર. એટલે આ શું થયું? કયું ક્રિયા વિશેષણ થયું? હેતુ કે કારણવાચક ક્રિયા વિશેષણ થયું. બરોબર. પછી અમે દોડવા મેદાનમાં આવ્યા. મેદાનમાં આવ્યા પણ એનો હેતુ શું હતો? દોડવા. એટલે એ શું થયું? હેતુ કે કારણવાચક ક્રિયા વિશેષણ થયું. બરોબર છે. એટલે જે ક્રિયા વિશેષણ ક્રિયાનો હેતુ કે કારણ દર્શાવે તે ક્રિયા વિશેષણને હેતુ કે કારણવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. કયા બે શબ્દો માટે? શા માટે એમ પ્રશ્ન કરવાથી છે એ હેતુ કે કારણવાચક ક્રિયા વિશેષણ સમજાય છે. બરોબર. બે ઉદાહરણ જોયા. હેતુ કે કારણવાચક લખી નાખું. 2 મિનિટ આપું છું. લખાઈ ગયું હશે. હેતુ કે કારણવાચક ક્રિયા વિશેષણ પછી હેતુ કે કારણવાચક ક્રિયા વિશેષણ પછી ચોથું છે રીતિવાચક ક્રિયા વિશેષણ. આ ક્રિયા વિશેષણ ક્રિયાની રીત દર્શાવે છે. આ ક્રિયા વિશેષણ ક્રિયાની શું દર્શાવે છે? રીત દર્શાવે છે. એને કયું ક્રિયા વિશેષણ કહેવાય છે? રીતિવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે. આ ક્રિયા વિશેષણ મેળવવા કેવી રીતે એમ પ્રશ્ન કરાય છે. કયો પ્રશ્ન કરાય છે? કેવી રીતે. અને શું દર્શાવે છે? ક્રિયાની રીત. એનું ઉદાહરણ આમાં પણ શબ્દો નથી, એનું ઉદાહરણ સીધું જોઈએ. તેઓ ઝડપથી દોડ્યા. દોડવું ક્રિયા પછી કેવી રીતે દોડ્યા? ઝડપથી દોડ્યા. તો ઝડપથી શું છે? રીતિવાચક ક્રિયા વિશેષણ. અમે
તેની વાત શાંતિથી સાંભળી. સાંભળી ક્રિયાપદ છે. કેવી રીતે સાંભળી? શાંતિથી. એટલે એ શું થયું? રીતિવાચક ક્રિયા વિશેષણ થયું. જે ક્રિયા વિશેષણ ક્રિયાની રીત દર્શાવે છે તે ક્રિયા વિશેષણને કયું ક્રિયા વિશેષણ કહેવાય છે? રીતિવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે. બરોબર. અને કયો પ્રશ્ન કરવાનો? કેવી રીતેથી પ્રશ્ન કરવાનો. બરોબર. એટલે તમને કયું ક્રિયા વિશેષણ મળશે? રીતિવાચક ક્રિયા વિશેષણ મળશે. લખી નાખો. પછી પાંચમું છે ક્રમવાચક ક્રિયા વિશેષણ. જે ક્રિયા વિશેષણ ક્રિયાનો ક્રમ દર્શાવે તે ક્રિયા વિશેષણ ક્રમવાચક ક્રિયા વિશેષણ કહેવાય. શું દર્શાવે છે? ક્રિયાનો ક્રમ દર્શાવે તેને કયું ક્રિયા વિશેષણ કહેવાય? ક્રમવાચક ક્રિયા વિશેષણ કહેવાય. દાખલા તરીકે એનું કોઈ પ્રશ્નય નથી, બરોબર, કે કોઈ શબ્દય નથી, એના સીધા ઉદાહરણ લખીએ છીએ. તે ઘરે પહેલા આવ્યો. આવ્યો ક્રિયાપદ હતું, બરોબર. પહેલા એ ક્રમ દર્શાવે છે, સમય નથી દર્શાવતો. પહેલા એ આવ્યો, બીજું પછી બીજું કોઈક આવ્યું. પછી પહેલા ઉનાળો આવ્યો, પછી વરસાદ આવ્યો. તો પહેલા અને પછી અહીંયા શું દર્શાવે છે? ક્રમ દર્શાવે છે. એટલે કયું ક્રિયા વિશેષણ થાય છે? ક્રમવાચક ક્રિયા વિશેષણ. જે ક્રિયા વિશેષણ ક્રિયાનો ક્રમ દર્શાવે તે ક્રિયા વિશેષણને ક્રમવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે. બરોબર. અહીંયા પહેલા, ઘરે પહેલા આવ્યો તો એ પહેલા આવ્યો હશે. આમાં તે ઉનાળો પહેલા અને પછી વરસાદ, એટલે ક્રમ દર્શાવે છે, એટલે ક્રમવાચક ક્રિયા વિશેષણ થયું. લખી નાખો. પછી ક્રમવાચક પછી છઠ્ઠું છે. ક્રમવાચક પછી છઠ્ઠું છે પરિમાણવાચક ક્રિયા વિશેષણ. પરિણામની પરિમાણવાચક ક્રિયા વિશેષણ. જે ક્રિયા વિશેષણ ક્રિયાનું અચોક્કસ પરિમાણ દર્શાવે. પરિમાણ એટલે કે માપ દર્શાવે, તેને પરિમાણવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે. જે ક્રિયા વિશેષણ ક્રિયાનું શું દર્શાવે? અચોક્કસ પરિમાણ એટલે કે માપ દર્શાવે, તેને પરિમાણવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે. દાખલા તરીકે કરતા પહેલા એનું છે પરિમાણવાચક છે એનો શબ્દો લખી નાખે અને પ્રશ્ન લખી નાખે. આ ક્રિયા વિશેષણ મેળવવા ક્રિયાપદને
કેટલું એમ પ્રશ્ન કરવામાં આવે છે અને શબ્દો કયા તો થોડું, પછી વધારે, ઘણું, અત્યંત, પુષ્કળ, ખૂબ જ, બહુ, આ બધા જે પરિમાણવાચક ક્રિયા વિશેષણ દર્શાવે છે. જે ક્રિયા વિશેષણ ક્રિયાનું અચોક્કસ પરિમાણ એટલે કે માપ દર્શાવે તેને કયું ક્રિયા વિશેષણ કહેવાય? પરિમાણવાચક ક્રિયા વિશેષણ કહેવાય. પછી આ ક્રિયા વિશેષણ મેળવવા માટે ક્રિયાપદને કયો પ્રશ્ન કરવામાં આવે છે તો કે કેટલું. અને શબ્દો કયા? થોડું, વધારે, ઘણું, અત્યંત, પુષ્કળ, ખૂબ, બહુ. બરોબર, આ બધા પરિમાણવાચક ક્રિયા વિશેષણ છે. બીજું યાદ રાખો કે આ ક્રિયા વિશેષણ છે એ વિશેષણ પણ છે. જો નામના અર્થમાં વધારો કરતું હોય તો વિશેષણ, અને ક્રિયાપદના અર્થમાં વધારો કરતું હોય તો ક્રિયા વિશેષણ. લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જેટલા મેં ક્રિયા વિશેષણ બાકી છે, અમુક ક્રિયા વિશેષણ, પણ જેટલા મેં અત્યારના ક્રિયા વિશેષણ કરાવ્યા છે એ બધાય ક્રિયા વિશેષણના હું તમને થોડાક વાક્ય લખાવું છું. એ હોમવર્કમાં તમારે લખવાના છે. વ્યાકરણની એક ફેરબુક તમારે જુદી બનાવવાની છે કે જેમાં છે મેં અલંકારનો ટોપિક કરાવ્યો છે. વેકેશન પહેલાં, રમઝાનના વેકેશન પહેલાં મેં થોડાક ટોપિક કરાવ્યા છે, બધા એમાં લખી નાખવાના છે. વ્યાકરણની એક જ બુક બનાવવાની છે જે અલગ રાખવાની છે. અલંકારનો ટોપિક લખશો, એમાં જે પહેલાં ટોપિક કરાવ્યા છે એ ટોપિક લખી નાખશો, અને આજના ટોપિકનું છે અત્યારના જેટલા કરાવ્યા એ હવે હોમવર્ક લખાવું છું. બાકીના પાછા હું બીજા એક વિડીયોમાં મૂકીશ, બરોબર છે, કમ્બાઈનમાં. એમાંય તે હું બધા કમ્બાઈન વાક્ય પછી લખાવીશ. અત્યારના આટલામાંથી લખાવું છું, એ લખી નાખો હોમવર્કમાં. અને પછી છે 3 કે 4 જે વિશેષણ બાકી છે એનો માટેનો બીજો વિડીયો મૂકું, અને એની સાથે પછી બધાય વિશેષણના કમ્બાઈન છે હું તમને વાક્યો છે હોમવર્કમાં લખાવીશ. તો અત્યારના 6 વિશેષણ છે જે સમયવાચક, ક્યારેથી પ્રશ્ન કરો એટલે સમયવાચક મળે, બરાબર, ક્યાંથી પ્રશ્ન કરો એટલે સ્થળવાચક મળે, શા માટે પ્રશ્ન કરો એટલે હેતુ કે કારણવાચક મળે, કેવી રીતે પ્રશ્ન કરો એટલે રીતિવાચક મળે, બરાબર, કેટલું પ્રશ્ન કરો એટલે પરિમાણવાચક મળે, બરાબર, ક્રમવાચકમાં કોઈ પ્રશ્ન હોતો નથી. પેલું વાક્ય લખો, વિદ્યાર્થીઓ અત્યારે શાળાએ આવ્યા. વિદ્યાર્થીઓ અત્યારે શાળાએ આવ્યા. મેં કરાવ્યા હોય એ વિશેષણમાંથી વાક્યમાં 2 વિશેષણો હોય તો 2ની નીચે અંડરલાઈન કરીને વિશેષણ લખવાના છે. પછી અમે અહીં જમવા આવ્યા. અમે અહીં જમવા આવ્યા. ત્રીજું, તેઓ
ત્યારે ગયા, તેઓ ત્યારે ગયા. હું આજે કાવ્ય લખીશ. હું આજે કાવ્ય લખીશ. વિદ્યાર્થીઓ સાંજે પત્ર લખશે. પછી પહેલા જન્મ થશે. પહેલા જન્મ થશે, પછી મૃત્યુ થશે. પહેલા જન્મ થશે, પછી મૃત્યુ થશે. પછી છોકરીઓ ગ્રંથાલયમાં, છોકરીઓ ગ્રંથાલયમાં વાંચવા આવી. છોકરીઓ ગ્રંથાલયમાં વાંચવા આવી. પછી તેની વાત સાંભળી, તેની વાત સાંભળી મને ખૂબ દુઃખ થયું. તેની વાત સાંભળી મને ખૂબ દુઃખ થયું. પછી અમે લોકો શાંતિથી, અમે લોકો શાંતિથી પ્રવચન સાંભળવાના છીએ. અમે લોકો શાંતિથી પ્રવચન સાંભળવાના છીએ. પછી મારી બહેને મોટેથી બૂમ પાડી. મારી બહેને મોટેથી બૂમ પાડી. પછી પહેલો નંબર તમારો આવશે. પહેલો નંબર તમારો આવશે. પછી કૌશલ આજે જીત મેળવશે. કૌશલ આજે જીત મેળવશે. પછી હું તમને ત્યાં બોલાવીશ. હું તમને ત્યાં બોલાવીશ. વિદ્યાર્થીઓ સમયવાચક, સ્થળવાચક, હેતુ કે કારણવાચક, પરિમાણવાચક અને ક્રમવાચક આ બધા વિશેષણો આપણે અત્યારના કર્યા છે બોર્ડ ઉપર. મેં તમને લખવાનો સમય આપ્યો છે. હોમવર્કમાં વાક્ય પણ આપેલા છે. એમ ન માનતા કે તમારા ક્રિયા વિશેષણ પૂરા થઈ ગયા છે. હજી સંભાવનાવાચક બાકી, નકારવાચક બાકી, નિશ્ચયવાચક બાકી છે. બરાબર? આ બધા ક્રિયા વિશેષણ છે જે પૂછાવાના હતા કે પૂછાય એવા હતા કે મોસ્ટ આઈએમપી હતા. એ બધા પ્રકાર અત્યારના કરાવ્યા છે. હજી એક વિડીયો અડધો મૂકીશ. બરાબર? એની સાથે પાઠે અડધો કાવ્ય અડધું મૂકી દઈશ પહેલું. બરાબર? એમાં તે તમને સાથે વાક્ય પણ લખાવી દઈશ કમ્બાઈન, અને કમ્બાઈન વિશેષણ પણ કરાવી દઈશ. એટલે તમારો ક્રિયા વિશેષણનો ટોપિક પૂરો થઈ જાય. મેં આજે આટલું જ રાખ્યું છે એટલા માટે આ વિડીયોમાં, કારણ કે બધું ભેગું થઈ જશે તો તમને ઇમ્પોર્ટન્ટ ક્રિયા વિશેષણ કયા છે અને ઇમ્પોર્ટન્ટ નથી એવા કયા છે એના વિભાગ નહીં પડે. મેં ઇમ્પોર્ટન્ટ ટોપિક કયા છે એના ઇમ્પોર્ટન્ટ ક્રિયા વિશેષણ કયા છે એના થોડાક વાક્ય લખી દીધા છે. એ હોમવર્કમાં છે. હવે બાકીના ક્રિયા વિશેષણ છે એ કરાવી એની સાથે બીજા હોમવર્કમાં વાક્ય આપી દઈશ. એટલે તમારું કામ પૂરું થાય ક્રિયા વિશેષણનું. હું તમને ફરી યાદ દેવડાવી દઉં કે મેં આપણે વિડીયોમાં અલંકારનો ટોપિક મૂક્યો છે, વાક્યના પ્રકારનો ટોપિક મૂક્યો છે. બરાબર? અને ત્રીજું આપણે છે આ ક્રિયા વિશેષણનો ટોપિક મૂક્યો છે. અને બાકીના તે છે એ છંદ ને એવા મોટા મોટા છે જે વ્યાકરણના ટોપિક, એ બંને તો આપણે રૂબરૂ મળશું ત્યારે શીખી લઈએ તો વધારે સારું છે. બરાબર? અને અત્યારના આપણે આ ક્રિયા વિશેષણનો ટોપિક એટલો રાખીએ છીએ. તમે આનો પૂરેપૂરો અભ્યાસ કરી નાખજો, જેથી કરીને અને હોમવર્ક પણ લખી નાખજો અને વ્યાકરણની બુકમાં લખજો વ્યાકરણના બધા ટોપિક. બરાબર? અને હવે પછીનો વિડીયો બનાવું ને જો સમય મળશે તો એમાં અલંકારના વાક્ય તમને હોમવર્કમાં આપી દઈશ, જેથી કરીને તમને ખબર પડે કે તમારે શું કરવું એ. બરાબર? કેવી રીતના પૂછાય પરીક્ષામાં. થેન્ક યુ.
તમારા અત્યારના ક્રિયા વિશેષનો હાફ ટોપિક પૂરો થાય છે હોમવર્ક સાથે. એનો તમે વ્યવસ્થિત રીતના અભ્યાસ કરી નાખશો એવી વિનંતી છે. ફેસબુકમાં લખી નાખશો એવી વિનંતી છે. સારી રીતે નોંધી નાખશો એવી વિનંતી છે. અને આ બધાય ફરીવાર આપણે મળશું સ્કૂલે ત્યારે પણ તમારી પાસે હોય એવી ખૂબ ખૂબ જરૂરિયાત રહેશે. થેન્ક યુ વેરી મચ.